चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फल दाता तो न्याल कर दूंगा ये बोलता મને કોઈ અબળખા નથી, મને કોઈ વળગણ નથી, મને કઈ આકુળતા નથી. આ એક જ કરવાનું, બીજું શું કરવાનું? કરવાનું શું છે એવું જોરથી બોલવું. જયદેવ નો ભાવ થઈ જાય એટલે હા એકદમ આજે તો અહીં હોય બધું ત્યાં તો ઓલા ફૂલ ની શયામાં ઉત્પન્ન થાય આખું શરીર બદલી. યાદ આવે ક્યાં સંસ્કારમાં બંધ પણ એવા પડ્યા એવા એવા સંયોગો દેવગુરુ શાસ્ત્રના બંધ પડતા હોય ને હા એ જાતના એવા રુચિના જ બધા અંદરથી સંસ્કારો ઉત્પન્ન થાય. ભગવાનના મંદિરોનું શ્રીમંદર ભગવાનની વાણી સાંભળવાનું એવા સંસ્કારો અંદરથી એને વિચારવો જેવા. મંદિરોનું કેટલું અહીંયા તો દરેક ઠેકાણે સલાહ સૂચને બધે કેમ બધું શોભાયમાન સુંદરતા લાગે બધી રીતે થઈ જાય. અહીંયા તો બધું જે સંસ્કાર હોય પોતાના એ જ ઉભા થાય. મંદિરો હોય ત્યાં શાશ્વતા ભગવાન શાશ્વતા સિમંદર ભગવાન વિજય ક્ષેત્રમાં બિરાજે છે એ બધું નજરે પડે એટલે અહીંયા બધે જવાનું મન થાય. અંદર ગુરુદેવ વર્ષો સુધી વાણી વરસાવી છે એ અંદરમાં જે ઘટ થઈ જાય એ જ ખરું કરવાનું છે. પદ્મનંદી આચાર્ય કહે છે ને મારે ગુરુએ જે વાણી ઉપદેશની જે જમાવટ કરી છે એની આગળ મને કાંઈ જોતું નથી. આ 3 લોકનું રાજ પણ મને પ્રિય નથી, ઇન્દ્રની પદવી પણ મારે જોતું નથી. આ વર્ષો સુધી વાણી વરસાવી છે એની પાસે એની જે જમાવટ કરી છે વર્ષો સુધી એ સંસ્કાર લઈને જાય એ સંસ્કાર જ ઉભા થાય. આવે છે 100 ઇન્દ્રની ઉપસ્થિતિના સંવત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાને કીધું છે કે તું પરમાત્મા છો. એવી ટેપ તું પરમાત્મા છો. અરે ભગવાન તમે પરમાત્મા છો એમ તો નક્કી કરવા દો એમ આવે છે. આ ટેપ અહીં વાગશે ને કે આ એવા પ્રસંગો હોય ને ત્યારે એવી ટેપ અહીં જોરથી બધે મૂકે છે અને વાગે છે. ઈ ટેપ મૂકી હતી. તું પરમાત્મા છો, તું પરમાત્મા છો, તું પરમાત્મા છો. અરે ભગવાન તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. તું નક્કી કર્યા વગર પરમાત્મા નિશ્ચય નક્કી કર્યા બહુ ફકર છે. એ મૂકી હતી અહીંથી ગયા ને તારે આમાં આંગળી કરતા શું પરમાત્મા એને બહુ ગમતી. 100 ઇન્દ્રની ઉપસ્થિતિના સંવત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાને કીધું છે કે તું પરમાત્મા છો. અરે ભગવાન તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો.
તું પરમાત્મા છો ભગવાન કે એ ખાલી અહીંયા વગર અમારો પરમાત્મા પણ નથી. એક મીઠું પરમાગમ નંબર ઉપર વાગે ને ત્યારે આમ બધે હમલે આખા કમ્પાઉન્ડમાં આમ એવું ગાજે ને કે જાણે આમ ગુરુદેવ પડકાર કરતો કરે છે. ગામના આ લોકો છે ને બહુ સરસ. આ ગામને કે માંથી તારવી ને એટલું જ જુદું પાડ્યું છે. એમણે એટલી મહેનત કરી એટલા વ્યાખ્યાનોમાંથી ના ગોતીને કાઢ્યું ને એક ટેપમાં કર્યું ને એ વગાડ્યું. મેં મહેનત શું કરી બધા આપણે ટેપમાંથી ગોત્યું એમ. કે આ સારું છે, આ ટુકડો સાર બધું. એક બે પછી બીજો બે ધારણ થઈ જાય. આવો પતિ કહી શકાય કે દેવ ભવ જ હોય, બીજો ભય જ નહીં. સંસારમાં જન્મ મરણના ચક્ર ચાલ્યા જ કરે છે, તો વૈરાગ કરવા જેવું છે. કાળ હોય ત્યારે દેવો આવતા, અત્યારે દેવો આવતા પણ ડેટકું હાથી ને પગે કચરાઈ ગયા, દેવ થાય ને એને ભગવાનની પૂજા કરવી છે, દેવ થઈને પૂજા કરવા આવે છે. એ ચોથો કાળ જ જુદો વિચાર કરી પણ બનવાનું એમ જ બને. એમ જ બને. જે ક્ષેત્રમાં જે રીતે જેમ થવાનું એમ એવી જ રીતે આયુષ પૂરું થાય છે. સારું થાય એવી બધાની ભાવના નિર્વિકલ્પ રૂપે હોય ખરું બે સાથે. નિર્વિકલ્પ રૂપે છે. નહીં તો વસ્તુની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નિર્વિકલ્પણે, શુદ્ધ નહીં કહેવાય છે ને, શુદ્ધ નહીં. બસ એ નિર્વિકલ્પણે છે ને પ્રમાણ પણ નિર્વિકલ્પણે છે, બે નિર્વિકલ્પણે છે. બાકી તો પ્રમાણ અસ્ત થઈ જાય છે, નયોની લક્ષ્મી ક્યાં ચાલી જાય છે, એ બધું વિકલ્પાત્મક તો બધું છૂટી ગયું છે. પ્રમાણ અસ્ત થઈ જાય, નયું પ્રમાણ ના કોઈ વિકલ્પ નથી, નયોની લક્ષ્મી બધું છૂટી જાય છે. એકલું સ્વરૂપ છે, એમાં દ્રવ્યની મુખ્યતા અને પર્યાય સાથે. એની દ્રવ્ય ને પર્યાય બેયની જે અનુભૂતિ છે એ પ્રમાણ છે, દ્રવ્યની મુખ્યતા છે એ નહીં છે. બસ બાકી વિકલ્પ રૂપે કઈ નથી. મુખ્યતા આશ્રયને હિસાબે કે જાણવાની હિસાબે? નહીં, આશ્રય સાથે. આશ્રય છે નિર્વિકલ્પણે, આશ્રય છે નિર્વિકલ્પણે. આનંદની વસ્તુ છે એમાં કઈ આશ્રય તો હતો નહીં. આશ્રય એને પોતે ગ્રહણ કર્યો છે, એ આશ્રય એમને પરિણતિ રૂપે રહી જાય છે. એને એમ જ્ઞાનમાં ખ્યાલ હોય ખરો કે આ રાગ છે. અબુદ્ધિપૂર્વક જ્ઞાનમાં કઈ પકડાતું નથી. એ અબુદ્ધિપૂર્વક એટલે જ્ઞાનમાં કઈ કેવળ જ્ઞાન નથી એટલે એ અબુદ્ધિમાં છે. બાકી એના વેદનમાં કઈ નથી. એના વેદનમાં એટલે સ્વરૂપની અનુભૂતિ જ છે, બીજું કઈ નથી. વિકલ્પનો ખ્યાલ નથી, કોઈ રાગ કે નથી, કાંઈ અબુદ્ધિપૂર્વક બુદ્ધિપૂર્વક કાંઈ નથી. એકલું સ્વરૂપની પરિણતિ, શુદ્ધાત્મ સ્વરૂપ પરિણતિ, એકલો આત્મા જ છે, બીજું કઈ નથી. દ્રવ્ય ગુણ અને પર્યાય એની પરિણતિ, આનંદની અનુભૂતિ છે. આનંદ ગુણ પર્યાય થી ભરેલો આત્મા એ પ્રગટ રૂપે શુદ્ધ પરિણતિ રૂપે પરિણમેલ્યો છે. અબુદ્ધિમાં છે એનું કઈ ખ્યાલ નથી. એ તો અંશ પ્રગટ થયો, સ્વાનુભૂતિ પૂર્ણતા નથી. માટે એ બતાવે છે કે જે અબુદ્ધિમાં છે એના વેદનમાં નથી, એના જ્ઞાનમાં પણ. આશ્રય નિર્વિકલ્પ પરિણતિ રૂપે હોય છે, તો તેમ અત્યારે આપણું નામ ઓળખવું નથી પડતું અને પ્રકૃતિ રીતે નિર્વિકલ્પ પરિણતિ રૂપે હું નાયક કહેવાય છે. નામ ઓળખવું નથી પડતું એ બીજી વાત છે. એને કઈ અંદર નામ ગોખો એ કઈ એને વેદનમાં કઈ નથી. આ તો એના આશ્રય છે, દ્રવ્યનો આશ્રય છે.
એ જુદું છે, આ જુદું છે. દ્રવની અને આશ્રય છે એની અમુક વેદનની પરિણતિ છે એ જુદું છે. પછી તો જાત્રાની વાત કરે, મંદિરની વાત કરે, બધું ગુરુદેવની વાત કરે, બધી જૂની જૂની વાત કરે વિસ્તારથી કરીને. અને યારે એમને સંસ્થાનો એટલો રસ હતો, સંસ્થાનું ધ્યાન રાખવાનું એમને બહુ હતું. તમે બધા ધ્યાન તો રાખો છો, બધા રાખો છો ને એ જ કરવા દેવગુરુ શાસ્ત્ર નું કરવાનું બધાને એ છે. એમને બહુ વિકલ્પ એમાં જે દૂરદર્શી ભણું છું ને એ બધામાં એટલું બધું આવું બહુ મુશ્કેલ છે. આત્માનું કરવા જેવું છે, એવું છે. સંસારમાં આવી જ હોય છે, એવું છે. ગુરુદેવે કીધું એ માર્ગ ગ્રહણ કરી લેવા જેવો છે. એ અંદર જેટલું સંસ્કાર હોય એ બધું હારે આવે છે. પણ પંચમ કાળમાં ગુરુદેવ મેળા ને એના સાનિધ્ય મેળા એ મહાભાગની વાત છે. દેવગુરુ શાસ્ત્રની મહિમા પ્રભાવ અને શુદ્ધાત્માનો ધ્યેય, શુદ્ધાત્મા કેમ પ્રગટ થાય એ કરવા જેવું છે. ભેદ જ્ઞાન કેમ થાય છે. આ પંચમ કાળ છે એના પાછળ તો ગુરુદેવ પધાર્યા એ મહાભાઈ ચોથો કાળ ગુરુદેવ પધાર્યા એટલે થઈ ગયો તો હજી ગુરુદેવ ને માર્ગે જ હાલવાનું છે. કેવી રીતે આનંદથી થાય સુખ શાંતિ બધું બહુ કર્યા ને બધું આંકડો કહેતા થાય. આમ રાતે ઈ નીકળતા પછી ઈની વાત તમને પાછી સવારે કરી લઈ ગયા વગર કોઈ ઉપાય નથી. ઈચ્છા હોય એ પ્રમાણે ભાવનામાં પૂર્ણ હોય એ પ્રમાણે કાર્ય બને છે. ભાવના હોય તો પણ તાર બાપુજી કરતા એ કોણ જાણે એ વખતે આ બધો કાળ એવો હતો બધું હરખું પડી જતું. ગુરુદેવ નો પ્રભાવ છે ને એટલે ગુરુ શાસ્ત્ર ની મહિમા ને અંદર આત્માનો ઓળખ હોય કરવાનો. ચોથા કાળમાં તમોની નાળી નીકળે જંગલમાં જઈને આત્માની આરાધના કરતા ધ્યાન ઓલા નાના નાના છોકરાઓ દીક્ષા લેવા જાય છે. હે માતા, હે જનતા, મને રજા, આ સંસાર આવો છે. ખરીને હું હવે માતા નહીં કરું. કુલ કરાર છે કે હવે હું માતા નહીં કરું. હવે તને નહીં રોવડાવ, હવે હું જાઉં છું. હવે આત્માની આરાધના કરશું. આ જીવને અનંત કાળમાં શું નથી મળ્યું, બધું મળી ચૂક્યું છે. ઓલી માતા કે ભાઈ તું નાનો છું, આ તને કાંટા ને કાંકરા વાગશે, તારું મહેનત થયું છે. તો ભાઈ શું નથી મળ્યું, જગતમાં બધું મળ્યું છે. પણ હું તો હવે આત્માની આરાધના કરવા તારું શરીર આવું છે, તને કાંઈ ઉપસર્ગો પરિશો પડશે, ટાઢ તડકા લાગશે, તો કે બધું શું નથી મળ્યું, દેવલોક મળ્યા ને બધું મળ્યું, આનંદવાર બધી સામગ્રીઓ મળી, પણ આ એક નથી મળ્યું, આત્માનું સ્વરૂપને આરાધના કરવી છે અમારે. તો હવે આ ભાવ નથી જોતો. ભાવનો અભાવ કેમ થાય કરવા માટે અમે જાય છે. આત્માની સાધના કરવા મૌની દશા નિર્ધાર કરે. હવે ફરીને આ માતાની કરી દે જન્મ મરણનો અભાવ કરવા જાય. આ જન્મ મરણ સંસારમાં છે એ જીવને એક વૈરાગનું કારણ. આ જન્મ મરણ જીવને વૈરાગ નથી આવી શકતો. આ જન્મ મરણ એટલે જીવ એક વૈરાગનું કારણ બને છે.
ત્રણ પૂરતું લાગે પાછું ઉઠીને પછી હું કાલે યાદ કરતો હતો ને કે મારી બાને આવી રીતે મૂકવા આવ્યો હતો. આજે મારા બાપુજીને મૂકવા આવ્યો હતો. આજે હું મને વિચાર એટલું સમય રહ્યો ખરેખર મારા બાપુજીને મારી બાનું શરીર મને યાદ આવતું જ્યાં મૂક્યું હતું નીચો પડતો હતો કાલે બધું યાદ આવતું. તો જન્મ મરણ સંસારમાં છે. આ જન્મ મરણ ન હોત તો જીવને વૈરાગ ન આવે. બધું શાશ્વત માનવું પણ એ નથી. અંદર આ એક ભાવનો ભાવ કેમ થાય એટલા માટે આ મોક્ષ કરવો એ જ ખરું છે. મોક્ષ આત્માની આરાધના બરાબર એકદમ બરાબર એ જ ખરું છે. સાચું શોખ ભૂલીને ઈ કામમાં લાગી જવું સાચું બસ એ જ કામ કરવું. એ જ કામ કરવાનું કે અરે આ સંસાર ને આવા સંસાર હવે જોતા નથી. ભાવનો અભાવ થાય એ ખરું છે. આ અનંતકાળમાં સંબંધો બાંધે છે અને છોડે છે. આ ભાવનો અભાવ થાય એ ખરું છે. દુઃખ થાય એમને તો ભાવનો પલટો થઈ ગયો. એ તો ગતિ હારી જ થઈ. કેવી ભાવના એમની જિંદગી ભરનું કાર્ય કેવું અને છેલ્લે સુધી કેવા ભાવ ને કેવા પ્રકાર. ગતિ હારી છે. થોડી એ કઈ એનો રાગ રાખીને થોડા ગયા કઈ રાગ તેવા કરે. કોક એમના વાંકા બોલે કરે કોઈ એ કે આ રવા દેવું પણ શાસન નો બધું થઈ પડશે હારા બના. ગુરુદેવ નું શાસન એ તો મહાતીર્થંકર નું દ્રવ્ય હતું. એનું શાસન ના પૂર્ણ છે. ભલે ભાવના ન હોય તો ઘણા મુશ્કેલીના કાર્યો તો થઈ ગયા છે. શાસન ના પૂર્ણ છે. બધું સરખું થઈ પડશે. ભાવના હોય યા ન હોય સરખું થઈ ગયા. દાસનુભાઈ ને કીધું ને એનો જવાબ બરાબર એના કાર્યો હતા એ બધા તો અત્યારે તો અમુક મુશ્કેલીના કાર્યો બધા નીકળી ગયા છે. હવે તો બધા આત્માનુકોને જે ગુરુ શાસ્ત્ર ની પ્રભાવના કરવી છે. પોતે પોતાનું કરવું. હવના ગામનું હવ જાણે. હવ કર્યા કરે. હવનું પોતે પોતાનું. આપણે આ સોનગઢ નું હવનું જેને જેમ કરવું એમ કર્યા કરે. બસ આપણે આ સોનગઢ નું આ તીર્થ ક્ષેત્ર છે. ગુરુદેવ ની ભૂમિ છે. બસ એ કરવાનું. 12 ગામ વાળા ભલે જેમ કરવું એમ કર્યા કરે. આમ કરે નો કેમ કરે એમ કરે. આ સોનગઢ ની ગુરુદેવ નું તીર્થ ક્ષેત્ર છે. એ આમ નામ ઊંચું ઊંચું આવે છે. કોઈ રાગ દ્વેષે કાંઈ કરવાનું નથી. એક સોનગઢ નું એક આ બધું છે. આમ બધા સ્વાધીનપણે દેવગુરુ શાસ્ત્ર ની પૂજા ભક્તિ સ્વાધ્યાય સ્વાધીનપણે કરે છે અને હૂંફથી કરે છે. એવું ને એવું 2% બસ. કોઈ એમાં દખલ કરે કે આમ કરો કે આમ ક્રિયા કરો ફલાણું કરો એવી દખલ અહીં કોઈ ખમાય એમ નથી. કોઈની દખલ. આને ક્રિયા કરો કામ કરો. ગુરુદેવ નું આમ કરો ને આ પગે લાગે છે આને સ્ટેચ્યુ ને ફલાણે ને એવી બધી દખલ ન થાય. બસ એ કઈક કઈક કેવું હાયલા કરે. ભાવનું બોલ્યા કરે. હવના ગામ નો હવ સંભાળી. માતાજીની અમૃત स्वर्णपुरी अति पावन